મિત્રો, કહેવાય છે કે આંખો આપણા જીવનની બારી છે. આ આંખો દ્વારા જ આપણે આ સુંદર દુનિયાને નિહાળીએ છીએ, પોતાના પ્રિયજનોના ચહેરા જોઈએ છે અને જીવનના રંગો માણીએ છીએ. પરંતુ જો આ બારી ધીમે ધીમે ધૂંધળી થવા લાગે તો કેવું થશે? શું તમને વાંચવામાં તકલીફ પડે છે? રાત્રે વાહન ચલાવતી વખતે લાઇટની આસપાસ ઝગમગાટ દેખાય છે કે પછી બધું ધૂંધળું ધૂંધળું લાગે છે? તો આ મોતિયાના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. આંખોની દ્રષ્ટિ છે જરૂરી. હું છું તમારી દોસ્ત મયુરી. રેડિયો નઝરિયા 107.8માં આપનું સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. આજે આપણે વાત કરવાના છે એક એવી સામાન્ય પરંતુ ગંભીર આંખની સમસ્યા વિશે, જે ખાસ કરીને વધતી ઉંમર સાથે વધુ જોવા મળે છે, એટલે કે મોતિયો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેટરેક્ટ. તો આજના કાર્યક્રમમાં આપણે જાણીશું મોતિયો શું છે, તે શા માટે થાય છે, તેના લક્ષણો કયા છે, મોતિયાની સારવાર શું છે અને સારવાર પછી સાવચેતી શું લેવી જોઈએ. આ બધી જ જરૂરી જાણકારી આપણે આજના કાર્યક્રમમાં જાણીશું. પરંતુ તેની પહેલા એક નાનકડી કહાની સાંભળીએ. ચાલો. एक महिला की कहानी जिन्हें काफ़ी रोज से एक आंख से नहीं दिखता था. उनके परिवार वाले उन्हें हमेशा टोकते थे कि मम्मी आपको नहीं दिखता है, पर उनकी बात को वो नज़रअंदाज कर देती थी, क्योंकि उन्हें हमेशा ये चिंता रहती थी कि मेरे बच्चे कितना करेंगे. पर एक दिन अचानक से इत्तेफाक होता है कि उनकी बेटी उनको लेकर हॉस्पिटल चली गई. हॉस्पिटल जाने के बाद पता चला कि उनका ऑपरेशन करना ही मुश्किल है, क्योंकि आँख में जो मोतिया है वो पूरी तरीके से पक चुका है और वो कभी भी किसी भी वक्त फट सकता है. ये बात सुन के पूरा परिवार शॉक हो गया और काफ़ी सारे अच्छे अच्छे हॉस्पिटल में जाकर उन्होंने पूरी कोशिश किया कि मम्मी की आँख की रोशनी आ जाए. बहुत रिसर्च किया, बहुत लोगों से बातचीत किया और फाइनली डिसीजन लिया उनके परिवार ने कि एक अच्छे हॉस्पिटल में ऑपरेशन किया जाए. ऑपरेशन के दौरान पूरा परिवार सिर्फ दुआएं मांग रहा था और हर वक्त हर सेकंड उन्हें डर था कि कहीं मम्मी के ऑपरेशन में कुछ प्रॉब्लम ना हो जाए. हालांकि बहुत डर था सभी लोगों को, पर डॉक्टर बहुत अच्छे मिले. उन्होंने दिलासा दिया और एक उम्मीद के साथ उस ऑपरेशन को सक्सेसफुली बना दिया और फाइनली वो ऑपरेशन हो चुका है और आज उनकी रोशनी वापस आ चुकी है, जो कि डॉक्टर को भी उम्मीद काफ़ी कम थी कि इनकी रोशनी 100% आएगी. इसलिए कहा जाता है कि सबसे पहले अपने शरीर का ध्यान रखें. अगर हमें कुछ तकलीफ है तो फौरन हमें जाकर उसकी इंक्वायरी करना चाहिए और उसकी तहकीकात कर कर ज़रूरी इलाज हमें टाइम पर कराना चाहिए. સાંભળ્યું ને દોસ્તો, એક નાની લાપરવાહી આપણી આંખોનું કેટલું મોટું નુકસાન કરી શકે છે. તો રાખશો ને હવે તમારી આંખોનું ધ્યાન. જો નહીં રાખો તો હું તો જરૂરથી તમારી આંખોની સાવચેતી લેવા આવતી રહીશ. એટલે જ તો આજનો ખાસ કાર્યક્રમ તમારા માટે લઈને આવી છું. મોતિયા વિશે આપણે ડૉક્ટર એક્સપર્ટથી તેની ખૂબ જ જરૂરી જાણકારી જાણવાના છે. પરંતુ એક નાનકડા બ્રેક પછી. તો ક્યાંય જતા નહીં, બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં. ધૂંધળી થઈ ગઈ નજર તો શું થયું? આશાનું આકાશ હજુ બાકી છે. મોતિયો તો માત્ર એક પડદો છે, તેની પાછળ ઉજાસ હજુ બાકી છે. મોતિયો માત્ર આંખોની સમસ્યા નથી, પરંતુ તે વ્યક્તિના રોજિંદા જીવન, આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પર પણ અસર કરી શકે છે. સારા સમાચાર એ છે કે સમયસર નિદાન અને યોગ્ય સારવાર દ્વારા આ સમસ્યાનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે.
તો આજે આપણે જાણીશું કે મોતિયો શું છે, તેના લક્ષણો કયા છે, કોને વધારે જોખમ રહે છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. આ તમામ પ્રશ્નોના સરળ અને સચોટ જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે આંખના નિષ્ણાંત ડૉક્ટર યશવી. તો ચાલો સાંભળીએ તેમને. હેલો, હું છું ડૉક્ટર યશવી. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં છેલ્લા 4 વર્ષથી આંખના નિષ્ણાંત તરીકે કાર્યરત છું. અહીંયા 4 વર્ષથી મારી ફરજ ભજવું છું. તો આજે આપણે શ્રોતાઓ માટે ખાસ વિષય લઈને આવ્યા છે, જેમાં છે મોતિયાની સમસ્યા. તો સૌથી પહેલા મોતિયો એટલે શું? મોતિયો એટલે આપણી આંખની અંદર જે ભગવાને કુદરતી લેન્સ આપ્યો છે એ ટ્રાન્સપેરેન્ટ એટલે કે ક્લિયર હોય. એ જ્યારે અપારદર્શક એટલે ઓપેક થઈ જાય અને એના કારણે તમને ઝાંખું દેખાવા માંડે, એને મોતિયો કહેવાય. મોતિયો છે ને એક એજ રિલેટેડ પ્રોસેસ છે. જેમ ઉંમર સાથે ચામડી પર કરચલી આવે એમ આંખમાં મોતિયો આવે. એના સિવાય હવે બીજા ઘણા બધા કારણો છે જેના લીધે નાની ઉંમરમાં મોતિયો થતો હોય છે. જે લાંબા સમય સુધી તમે સ્ટીરોઇડ કે કોઈ દવા લેતા હો, શરીરની બીજી કોઈ બીમારી જેમ કે ચામડીના રોગો, ટીબી કે એવું કશું હોય તો ઘણીવાર નાની ઉંમરમાં મોતિયો થતો હોય છે. બટ સામાન્ય રીતે મોતિયો એક એજ રિલેટેડ પ્રોસેસ છે. પહેલા તો એક એજ પછી જ મોતિયો આવતો હતો, પરંતુ હવે તો એજને અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કંઈ લેવા દેવા જ નથી એવું માની શકાય. તો એની પાછળના કંઈક કારણો તમે જણાવી શકો? ઘણા બધા કારણો છે. આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, ઈટિંગ હેબિટ્સ બદલાઈ ગઈ છે. ઘણા ડિઝીઝીસ હવે એવા થઈ ગયા છે જેમાં લાંબા ટાઈમ સુધી ઘણી દવાઓ, સ્ટીરોઇડ્સ કે ઇમ્યુનોસપ્રેસન્ટ્સ ને એવું આપવું પડતું હોય છે, જેના લીધે બોડીમાં ચેન્જીસ થાય અને મોતિયો હવે અમે એવું જોયું છે કે 35 ની એજ પછી ક્યારેય બી આવી જતો હોય છે. કોઈ વ્યક્તિને કંઈ થાય તો સૌથી પહેલા લક્ષણો એનામાં આવે છે. તો જ્યારે કોઈ વ્યક્તિને મોતિયો થવાની શરૂઆત થાય તો તેના લક્ષણો શું હોય છે? સૌ પ્રથમ જે લક્ષણ જે મોસ્ટ કોમન હોય એ ઝાંખું દેખાતું હોય. દૂરથી આવતા માણસનું મોઢું જોવામાં તકલીફ થાય. તમે જ્યારે ટીવી જોતા હો તો નીચે જે રીડર્સ આવતા હોય ને એ વાંચવામાં તકલીફ પડે. જે લોકો બહુ ફ્રીક્વન્ટ ડ્રાઇવિંગ કરતા હોય એમને રાત્રે જ્યારે બહુ સ્ટ્રોંગ લાઇટ સામેથી આવે તો એ લાઇટ ફેલાઈ જતી હોય અથવા જેને ગ્લેર કહીએ એ ગ્લેરની સમસ્યા થતી હોય. આ ઇનિશિયલ બેઝિક સિમ્ટમ્સ છે. ઘણા લોકો ડોક્ટરની સલાહ લેવામાં ઘણી વાર કરી દેતા હોય છે. તો આપ શું કહેશો કે ક્યારે ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે? ઇમિડિયેટલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે આંખ એવી વસ્તુ છે કે તમે બહુ રાહ જોશો તો અમુક ચેન્જીસ છે ને ઇરિવર્સેબલ હોય, એટલે એમાં પછી ડૉક્ટર કે દવાઓ કશું કામ નથી કરી શકતા. એટલે તમને જ્યારે એવું લાગે કે ભાઈ ઝાંખું દેખાય છે, એકવાર ડૉક્ટરને બતાવી દેવું, પછી એમની સલાહ મુજબ આગળ નિર્ણય લેવો. ઘણા શ્રોતાઓના એવા પણ સવાલ હતા કે વારંવાર ચશ્માના નંબર બદલી જાય છે, તો શું તે મોતિયાની નિશાની હોઈ શકે? યસ, એ મોતિયાની નિશાની હોઈ શકે છે, કારણ કે જ્યારે આંખમાં મોતિયો હોય તો નંબર ફિક્સ ના રહે, એ ફ્લક્ચ્યુએટ થયા કરે. એટલે એવું જો તમને લાગે અને ઘણીવાર તમે નવા ચશ્મા કરાવો અને 2 જ દિવસમાં તમને એમાં બી ક્લિયર ના દેખાય તો દેટ ઇઝ અ ક્લિયર સાઇન કે તમને કેટરેક્ટ છે આંખમાં. મોતિયાની જ્યારે સમસ્યા થાય છે તો તેના માટે ફરજિયાત સર્જરી કરાવવી જ પડે કે પછી એ કોઈ ડ્રોપથી મટી શકે? ના, મોતિયો જેમ કે ચામડીમાં કરચલી થાય એને તમે કશું ના કરી શકો, એમ મોતિયો બી કોઈ દવા, ટીપા કે કોઈ એક્સરસાઇઝથી જતો રહે એવું શક્ય નથી. તમારે કમ્પલસરી એની સર્જરી કરાવવી પડે. જે આંખનો લેન્સ છે તે કાઢી અને અમે નવો લેન્સ બેસાડી દઈએ, એટલે તમારું વિઝન ક્લિયર થઈ જાય. જ્યારે મોતિયાની શરૂઆત થાય તો કેટલા સમયની અંદર આપણે એની સર્જરી કરાવી દેવી જોઈએ? જે આઈડિયલ ગાઈડલાઈન છે એ તમને ઝાંખું દેખાતું થાય તમે ઇમિડિયેટલી બી ત્યારે કરાવી શકો છો. તમારે કોઈ પરિસ્થિતિ કારણ અનુસાર જો તમે ના કરાવી શકતા હો તો વી વુડ એડવાઇઝ કે 3 મહિનાના ગાળામાં તમે કરાવી દો. એનાથી વધારે રાહ ના જુઓ. હવેની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં તમે જેટલો વધારે મોતિયો પકાવશો અથવા જેટલી વધારે રાહ જોશો એટલો મોતિયો કાઢવો અઘરો થઈ જાય. આપણે સર્જરીની પદ્ધતિની વાત કરીએ તો પહેલા તો અલગ જ પ્રકારની હતી ને હવે ઘણી બધી એડવાન્સ પદ્ધતિઓ આવી ગઈ છે, તો એના વિશે થોડી માહિતી આપશો? પહેલાના જમાનામાં જે સર્જરી કરતા હતા એમાં આંખની અંદર 7 થી 8 mm નો મોટો ચીરો મૂકીને સર્જરી કરતા હતા. હવે આપણી પાસે લેટેસ્ટ લેઝર ટેકનોલોજી છે જેમાં ફક્ત 2 mm નો ચીરો મૂકી કોઈ ટાંકા, કોઈ ઇન્જેક્શન, કોઈ પટ્ટી વગર 10 જ મિનિટમાં આપણે સર્જરી ફિનિશ કરી શકીએ છીએ. એટલે એડવાન્સ ટેકનોલોજી સાથે પેશન્ટની કમ્ફર્ટ બી એટલી જ સારી હોય છે હવે. આંખોમાં મોતિયાની સમસ્યાને લઈને ખૂબ જ મહત્વની જાણકારી આપી રહ્યા છે ડૉક્ટર યશવી, અને આગળ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપણને આપશે. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. તમારી દોસ્ત મયુરીને હું થોડી જ વારમાં પાછી આવું છું.
મોતિયો અંત નથી, નવી શરૂઆત છે. અંધકાર પછી આવતો સુંદર પ્રભાત છે. વિશ્વાસ રાખો અને સારવાર અપનાવો. ફરીથી ઉજળી નજરનો સાથ છે. દરેક સ્વાસ્થ્ય સમસ્યાની જાણકારી જાણવી છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છે મોતિયાની સમસ્યા વિશે, અને ડૉક્ટર યશવી આપણને ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે. તો ચાલો મોતિયા વિશેની વધુ માહિતી મેળવીએ અને જાગૃત બનીએ. મોતિયો એકદમ પાકી જાય, સ્થિતિ ગંભીર થઈ જાય, ત્યારે શું થાય? એવા દર્દીઓ માટે આપ શું કહેશો? એવા દર્દીઓ માટે કહેશું કે પહેલાં તો બીજી એક પણ સેકન્ડ રાહ જોયા વગર ઇમિડિયેટલી આંખના ડૉક્ટરને બતાવીને ઓપરેશન કરાવું. એવા ઓપરેશન થોડા અઘરા હોય છે, કારણ કે મોતિયો જેટલો પાકી જાય એટલો લેઝર મારે વધારે આપવું પડે એને ઓગાળવા માટે. સો ઓપરેશન થોડું કોમ્પ્લિકેટ થઈ શકે છે, બટ હવે ટેકનોલોજી સાથે એમાં બહુ ચિંતા કરવા જેવું નથી હોતું. લગભગ 99% કેસીસમાં કશો જ વાંધો ના આવે અને નેક્સ્ટ ડેથી જ તમે તમારું બધું જ રૂટીન કામકાજ કરી શકો છો. પણ એમાં વધારે રાહ જોવાય નહીં, ઇમિડિયેટલી ડોક્ટરને બતાવી દેવાનું. જ્યારે મોતિયાની સર્જરી થઈ જાય એ પછી દર્દીએ ધ્યાન કઈ વાતનું રાખવું જોઈએ? ખાસ કરીને ઘણા દર્દીઓ ધ્યાન નથી રાખતા, તો શું કહેશો? હવે જે ટેકનોલોજીથી આપણે ઓપરેશન કરીએ છીએ, અમે નેક્સ્ટ ડેથી જ કામકાજ કરવાની, ખાવા પીવાની બધું કરવાની છૂટ આપીએ છીએ. ફક્ત 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું. તમારા ડોક્ટરના સમજાવેલ મુજબ તમારા આઈ ડ્રોપ્સ, ટીપા એ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ નાખવાના. તમને ડોક્ટરે ઓપરેશન પછી પ્રોટેક્ટિવ ગ્લાસીસ આપ્યા હશે, એ ગ્લાસીસ તમારે ડોક્ટર કે એટલા ટાઈમ સુધી પ્રોપર પહેરવાના છે. અને છેલ્લી વસ્તુ, રેગ્યુલર ચેકઅપ બતાવતા રહેવાનું છે ડોક્ટરને. આના સિવાય બીજી કોઈ જ વસ્તુનું ધ્યાન નથી રાખવાનું. તમે તમારી રૂટીન એક્ટિવિટીઝ બધી જ કરી શકો છો. એકવાર મોતિયાની સર્જરી પછી શું બીજી વાર મોતિયો થઈ શકે? ના, એકવાર તમે ઓપરેશન કરાવી દીધું, એ 10 વર્ષની ઉંમરે હોય કે 50 વર્ષની ઉંમરે, એકવાર મોતિયો નીકળીને લેન્સ બેસાડી દીધો પછી જિંદગીમાં ફરી મોતિયો થાય નહીં. ઘણા લોકોને મોતિયો થાય તો ઓપરેશનથી ડરતા હોય છે અને ડોક્ટરને જલ્દીથી બતાવતા નથી હોતા. તો આજે આપણી આ સમસ્યા પર વાત થઈ છે. ખાસ કરીને આને લઈને તમે અમારા રેડિયો પર જે શ્રોતાઓ તમારો અવાજ સાંભળે છે તેને શું સંદેશો આપશો? ઓપરેશન એટલું સહેલું હોય છે, એમાં ગભરાવા જેવું કશું જ નથી. અને ગભરાવાના કારણે જો તમે ડીલે કરશો તો તમે તમારી જ મુશ્કેલી વધારો છો. એટલે બિલકુલ ગભરાઓ નહીં, તમારા ડોક્ટરને બતાવો, એ તમને સમજાવશે. અને હવે હાર્ડલી 10 to 15 મિનિટ્સની સર્જરી હોય છે, તમને ખબર બી નહીં પડે ક્યારે ઓપરેશન થઈ ગયું છે. સો ડોન્ટ વરી, તમે ડોક્ટરને કન્સલ્ટ કરો અને તમારું ઓપરેશન કરાવી દો. અમે અહીંયા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં એવા દરેક દર્દીને સપોર્ટ કરીએ છીએ. અમે ફ્રીમાં ઓપરેશન્સ કરીએ છીએ. અહીંયા નથી તમારે દવાનો ખર્ચો કરવાનો, નથી લેન્સનો ખર્ચો આપવાનું, બધું અમારી સંસ્થા અહીંયા તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. તો તમને જો એવી કોઈ પરિસ્થિતિ હોય તો તમે અહીંયા આવીને અમને મળી શકો છો. અમે તમને પ્રોપર ગાઈડ કરીને સર્જરી કરી આપશું. જો તમને આંખોમાં સતત ઝાંખું દેખાય અથવા વારંવાર તમારા આંખોના નંબર બદલાઈ જાય છે, તો રાહ જોયા વગર નિષ્ણાંતની મદદ લેતા અચકાશો નહીં. કારણ કે સમયસર સારવાર ઘણી મોટી સમસ્યાઓ થતાં અટકાવી શકે છે. તો તમારા આંખોની કાળજી જરૂરથી રાખજો. સમય થઈ ગયો છે હવે વિદાયનો, પણ ચિંતા ન કરતા. હું તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતી તમારી દોસ્ત મયુરી નવા સ્વાસ્થ્ય સમસ્યાના મુદ્દાઓ અને તેના સમાધાન સાથે આવતી રહીશ. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું, 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તેની માટે તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. હવે મને આપો રજા. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. Radio Nazariya.